નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે રેલવે ગ્રુપ ડી ની જે અત્યારે એક્ઝામ ચાલી રહી છે એના મહત્વના પ્રશ્નો લીધા છે. એવા પ્રશ્નો કે જે એક્ઝામમાં એક્ઝેક્ટ આ ટાઈપના પૂછી શકાય અને અગાઉ પૂછાયા પણ છે, એટલે એને ધ્યાનમાં રાખીને પ્રશ્નો મેં આજે લીધા છે. રેડી? મેથ્સના અમુક પ્રશ્નો લીધા છે, રીઝનિંગના અમુક પ્રશ્નો લીધા છે. આપણે બંનેના પ્રશ્નો આજે જોઈશું. ઠીક છે? તો સેશનની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલા વાત કરીએ રેલવે એનટીપીસી ની. તો રેલવે એનટીપીસી ના ફોર્મ ઓલરેડી ભરાઈ ગયા છે. જો તમારે રેલવે એનટીપીસી ના કોર્સમાં જોડાવવું હોય, રેલવે એનટીપીસી નો કમ્પ્લીટ તૈયારી, સંપૂર્ણ તૈયારી જો કરવી હોય તો તમે લક્ષ્ય લાઈવ બેચમાં જોડાઈ શકો છો. તેની અંદર સીબીટી 1 અને સીબીટી 2 ની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. 250 કલાકથી વધારે લેક્ચર્સ આવશે. સીબીટી 1 અને 2 ની તૈયારી, વીકલી કરંટ અફેર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટનું પ્યોર કરંટ અફેર્સ તમને વીકના એન્ડમાં કરાવી દેવામાં આવશે, એટલે વીકલી તમારું કરંટ પર રેડી થતું રહે. ત્યાર પછી મોક ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, લેક્ચર પીડીએફ, લેક્ચર જેવા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકાશે અને દરેક ચેપ્ટર પૂરું થાય એના અંતમાં 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ પણ તમને આપી દેવામાં આવશે. ચેપ્ટર પૂરું થાય એટલે 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ આપી દેવામાં આવશે. રેડી? ખાસ કરીને ધ્યાન આપજો, બુકો પણ તમને અહીંયા હાર્ડ કોપીમાં અવેલેબલ છે. બરાબર? અને આ મટીરિયલ પણ તમને અવેલેબલ અહીંયા મળશે. રેડી? આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, એની અંદર આ તમને બેચ જોવા મળશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આગળ સેશન. ક્વેશ્ચન નંબર 1. 12 મીટર ઊંચું એક વૃક્ષ પવનથી એવી રીતે તૂટી જાય છે કે તેની ટોચ જમીનને સ્પર્શે અને જમીન સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. પવનથી વૃક્ષ નીચે કેટલી ઊંચાઈથી તૂટી જાય છે? આ પવનથી વૃક્ષ નીચેથી કેટલી ઊંચાઈ તૂટી જાય છે ને એ શોધો. એટલે આ પ્રશ્ન હવે અંતર ઊંચાઈનો પ્રશ્ન છે. જો ઈઝી છે, એટલો બધો ટફ નથી. આ આવી રીતે એક માની લો, આવી રીતે સમજો, અહીંયાથી તૂટી જાય છે. બરાબર છે? તો અહીંયા 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. સમજાય? અહીંયા 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરાબર? અહીંયાથી તૂટી જાય એટલે કે આ વૃક્ષ આટલું ઊંચું હશે. અહીંયાથી બ્રેક થાય એટલે આટલું. ખ્યાલ આવે છે? બીજી વસ્તુ, 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એનો મતલબ sin 60. sin 60 sin 60 sin નો મતલબ શું થાય? p/h. આને બેટા p કહેવાય, આને h કહેવાય, આને b કહેવાય. એટલે ખબર હશે, લંબ, આધાર અને કર્ણ. લંબ, આધાર, કર્ણ. લંબ, આધાર, કર્ણ. એનો મતલબ sin 60 ની વેલ્યુ કેટલી છે? √3/2 is equal to p/h. સમજાય? એનો મતલબ, આનો મતલબ થયો √3. બોલો યસ યાનો? આનો મતલબ થયો બેટા h એટલે કે 2. ઓકે, તો આનો મતલબ કેટલો થાય? 1. પાયથાગોરસ થિયરમ. જો આના માટે ત્રિકોણમિતિના થોડા બેઝિક કન્સેપ્ટની વસ્તુ તમને ખબર હશે તો તમારું તો ઇઝીલી આ સોલ્વ થશે. રેડી? હવે બીજી વસ્તુ કે લંબાઈ કેટલી છે? આ આખી લંબાઈ કેટલી છે? 12 મીટર છે. આ આખી લંબાઈ કેટલી છે? 12 મીટર છે. સમજાય? આ આખી લંબાઈ કેટલી છે? 12 મીટર છે. તો હું આને સમજો, સમજાય છે શું કહેવા માંગુ? અને આ 2 છે, તો હું આ 2 લઈ લઉં. બરાબર છે? આ વસ્તુ હું 2 લઈ લઉં તો આ વસ્તુ શું થશે? વર્ગમૂળ 3 છે. એટલે આ વસ્તુ જે છે, બરાબર છે, એ અહીંયા છે ને આ તૂટી ગયું છે ને, એનો મતલબ હું આને 2 લઈ લઉં છું. અને આ લંબ તો તમારી પાસે વર્ગમૂળમાં 3 આપ્યો જ છે. સમજાય છે? એનો મતલબ એવો થયો, સમજો શાંતિથી, એનો મતલબ એમ થયો કે કમ્પ્લીટ 12 મીટર બરોબર 2 વત્તા વર્ગમૂળમાં 3 થાય. કારણ કે આટલો પોર્શન 2 છે, આટલો પોર્શન વર્ગમૂળમાં 3 છે અને આખી હાઈટ 12 છે, તો 12 નો મતલબ 2 વર્ગમૂળમાં 3 થાય. વૃક્ષ અહીંયાથી તૂટેલું છે, તો વર્ગમૂળ 3 નો મતલબ કેટલો? વર્ગમૂળ 3 નો મતલબ કેટલો? એનો મતલબ 12. એનો મતલબ 12 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં 2 વત્તા વર્ગમૂળ 3. ઓકે, હવે તમને બધાને ખબર છે, રેશનલાઇઝ થાય એટલે કે કરની લેવી પડે. નીચે આવી રીતે જો સંખ્યા આવે તો એને રેશનલાઇઝ કરીને કરની લેવી પડે. એટલે કે અહીંયા 2 ઓછા વર્ગમૂળમાં 3 વડે ગુણવું પડે અને અહીંયા મારે 2 ઓછા વર્ગમૂળમાં 3 વડે ગુણવું પડે, ઉપર નીચે બંને જગ્યા પર. બોલો, એ સમજાય છે? યસ યાનો? એનો મતલબ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશો તો 12 દુની 24. હા, યસ યાનો? 12 દુની 24. ઓકે, 24 આવશે. 24 વર્ગમૂળ 3 આવશે. ઓકે, અને આ થશે 3 અને 12 તાલી 36 એટલે કે -36. બોલો ક્લિયર?
12 વર્ગમૂળમાં 3, 12 દુ 24, 24 વર્ગમૂળ 3 અને 12 અને આ વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 3 એટલે 12 તાલી 36 છેદમાં a પ્લસ b અને a માઇનસ b એટલે કે 2 માઇનસ 3 મતલબ એક જ થશે બરાબર છે નીચે થશે 1 કહેવાનો મારો મતલબ એમ થશે 24 વર્ગમૂળમાં 3 માઇનસ 36 મીટર આનો આન્સર આવશે ઓપ્શન ડી ઓપ્શન ડી ઇઝ ઇટ ક્લિયર તો આ રીતે થશે બસ તમને આ વસ્તુ ખ્યાલ હોવો જોઈએ મેઇન વસ્તુ આ છે ઇઝ ઇટ ક્લિયર સમજાઈ ગયું હશે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેની માહિતીનો મધ્યસ્થ શું હશે અચ્છા મધ્યસ્થ એટલે કે એમ તમને એમ પૂછ્યો છે હવે મધ્યસ્થ શોધવા માટે બે વસ્તુ છે એક તો એમ એકી સંખ્યા હોય અને એમ બેકી સંખ્યા હોય એન એકી સંખ્યા હોય કાં તો એન બેકી સંખ્યા હોય અહીંયા તમે જો એન કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 એનો મતલબ એન બરોબર 11 સંખ્યા છે તો એન બરોબર 11 સંખ્યા હોય તો મધ્યસ્થ બરોબર એન વત્તા 1 છેદમાં 2 મૂળ અવલોકન થાય અને એન બેકી હોય તો એમ બરોબર એન ના છેદમાં 2 વત્તા એન ના છેદમાં 2 વત્તા 1 મૂળ અવલોકન આખાના છેદમાં 2 થાય જ્યારે બેકી હોય ત્યારે જ્યારે એકી હોય ત્યારે આ થાય આપણે એકી જોઈએ છે એનો મતલબ એવો થાય 11 વત્તા 1 છેદમાં 2 એટલે કે છઠ્ઠું અવલોકન હવે હંમેશા જ્યારે પણ મધ્યસ્થ આવે તો હંમેશા અવલોકનોને ચડતા ક્રમમાં પહેલા ગોઠવવો પડે ચડતા ક્રમમાં ગોઠવો એટલે કે સૌથી નાની સંખ્યા મને આ દેખાય છે એટલે કે પહેલો નંબર આનો આવશે પહેલું અવલોકન આ હશે બરાબર છે 17 થી મોટો 20 છે એટલે બીજું અવલોકન આ આવશે 20 થી મોટો 21 છે એટલે કે ત્રીજું અવલોકન આ આવશે ચોથું અવલોકન કયું આવશે ચોથું ઓકે 21 થી મોટું કોઈ છે હા છે ને 27 તો ચોથું અવલોકન આ આવશે પાંચમું અવલોકન તમને કયું દેખાશે આમાં પાંચમું અવલોકન 41 આવશે હે ને 11 વત્તા 1 12 ભાગ્યા 2 કરો એટલે કે છઠ્ઠું અવલોકન છે ઓકે તો પહેલું અવલોકન આ આવશે બીજું 20 આવશે બરાબર ત્રીજું 21 આવશે ચોથું 27 આવશે હવે 27 થી કોઈ મોટું નથી એટલે કે 41 આવશે તો આ પાંચમું અવલોકન હશે રેડી અને છઠ્ઠું અવલોકન 42 હશે ચોથું અવલોકન કેવું હશે 42 હશે બોલો સમજાય છે ઓકે એટલે કે 17 20 21 27 પછી સીધા 41 અને 42 બરાબર છે બાકીના બધા મોટા છે એનો મતલબ એમ અચ્છા ઉપર એક ને લાગ્યું 35 છે અને આવું ગડબડ થઈ ગઈ જો સમજો પાંચમું અવલોકન આ છે અને છઠ્ઠું અવલોકન આ છે બેટા 41 આન્સર આવવો જોઈએ યસ લાગ્યું ત્યાં 35 છે એટલે કે આવી રીતે થશે ચાલો નેક્સ્ટ જો આવા બધા પ્રશ્ન પૂછે આની પર તમને ખબર છે બહુલકની ટૂંકી રીતનું શોધવું બહુલક એટલે કે z બરાબર 3m - 2x બાર આની પર પણ પ્રશ્ન પૂછાય છે હે ને જેમાં મધ્યક અને મધ્યસ્થ અને બહુલક ત્રણ આપી દીધા હોય તો આવા પ્રશ્નો પણ ધ્યાનમાં રાખજો એટલે કે આ સ્ટેટિક મતલબ સ્ટેટિસ્ટિકલ જે ચેપ્ટર છે મધ્યક મધ્યસ્થ અને બહુલક એના આધારિત પ્રશ્નો છે x + 1/x વર્ગમૂળમાં 7 હોય તો x³ + 1/x³ નું મૂલ્ય શું થાય ઓકે બીજ ગણિતમાંથી પ્રશ્ન છે તમને બધાને ખબર છે x + 1/x બરાબર જો k હોય તો તમારે એનો ઘન કરવો હોય ઘન આવી રીતે બરાબર તો આન્સર થાય k નો ઘન -3k અને વર્ગ હોય x + 1/x 1/x બરાબર k હોય અને તમારે વર્ગ પૂછે x + 1/x નો સ્ક્વેર પૂછે તો k² - 2 થાય આ બંને ખાસ ધ્યાન રહેવાનું છે અને પ્લસ આવે તો માઇનસ થાય માઇનસ આવે તો પ્લસ થાય આપણે આનો ઉપયોગ કરશું કારણ કે આપણે ઘન પૂછેલું છે તો k³ કેટલો છે x બરાબર છે આનો મતલબ k છે આ બરાબર છે એનો મતલબ એમ થાય 7³ -3 × √7 બોલો યસ યા નો -√7 હવે 7³ એટલે કે 7³ 7 7 7 7 7 √7 એટલે કે 7 તો અહીંયા બેટા 7√7 થાય -3√7 થાય તો 7 માંથી 3 જાય તો 4 આવે અને આ કોમન નીકળી જાય એટલે 4√7 તમારો આન્સર આવે 4√7 છે ઓપ્શન એ 4√7 છે ઓપ્શન એ ઇઝ ઇટ ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ ઘનાકાર લંબાઈ પહોળાઈ ઊંચાઈનો ગુણોત્તર 3:2 છે ઘનાકાર એટલે કે આ આવી રીતે વાત કરે છે કે એક લંબઘન છે જેમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર આપેલો છે
લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર આપેલો છે 3, 2 અને 1. રેડી? ઓકે, આ ઘનાકારની પહોળાઈ જો 12 સેમી હોય તો ઘનાકારનું કદ શોધો એટલે કે ઘનફળ શોધો. એનો મતલબ એમ થાય કે L/B/H 3/2/1 આપેલું છે. હવે પહોળાઈ 12 આપેલી છે તો 2 ગુણ્યા 6 કરો, અહીંયા ગુણ્યા 6 કરો, અહીંયા ગુણ્યા 6 કરો એટલે કે આ 18 થાય અને આ 6 થાય. હવે તમને શું પૂછ્યું છે? ઘનફળનું ઘન જે છે લંબઘન છે એનું વોલ્યુમ પૂછેલું છે. વોલ્યુમનો મતલબ થાય LBH. વોલ્યુમનો મતલબ થાય LBH એટલે કે 18 ગુણ્યા 12 ગુણ્યા 6. બોલો હા કે ના? સમજાય છે? હવે જો એક રીતે એ થાય કે તમે આનો ગુણાકાર કરી લો. બીજી વસ્તુ એક થાય કે આની અંદર 18 ની અંદર 9 છે, 9 દુ 18, 9 વડે આ સંખ્યા ભગાશે. આખી સંખ્યા 9 વડે ભગાશે. ઓપ્શનમાં કોઈ જગ્યા પોઈન્ટ નથી. એનો મતલબ 9 વડે આ સંખ્યા ભગાશે. વિભાજિતાની ચાવી ખાસ હોવી જોઈએ તમને યાદ. એક તો 3 ની ચાવી, 9 ની ચાવી, 4 ની ચાવી, 6 ની ચાવી, 7 ની ચાવી, 13 ની ચાવી, 11 ની ચાવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો આવી સંખ્યાઓની ચાવી તમે યાદ રાખી લો તો તમારે ડાયરેક્ટ ઓપ્શન થી સોલ્વ કરી શકાય. જેમ કે તમે હવે અહીંયા 9 છે તો 9 વડે આ સંખ્યા ભગાય. 9 ની ચાવી શું છે કે અંકોનો સરવાળો 9 વડે ભગાવવો જોઈએ. તો 5 ને 2 7 ને 1 8, આને 9 વડે ના ભાગી શકાય. 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 1 18, આનો સરવાળો 18 થાય. 18 ને તમે 9 વડે આરામથી ભાગી શકો. ઓપ્શન આ હોઈ શકે. બરાબર? બીજી વસ્તુ, આને 9 વડે ના ભાગી શકાય, આને 9 વડે ના ભાગી શકાય તો ઓપ્શન આવશે બી. ખતમ. તો મારે ગુણાકાર ના કરવો પડે, હું ગુણાકારથી બચી જવાની અંદર. ખ્યાલ આવે છે? નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, સમજાતા હશે. ક્લિયર છે? ચાલો. 5 વર્ગમૂળમાં 14 ભાગ્યા કૌંસમાં 14 ભાગ્યા 13 છગડીયા કૌંસમાં 13 ગુણ્યા 14. ઓકે, સૌથી પહેલા નાનો કૌંસ સોલ્વ થાય. સૌથી પહેલા નાનો કૌંસ સોલ્વ થાય. એનો મતલબ આ 196 છે. બોલો હા કે ના? અને અહીંયા બેટા 14 છે. તો અહીંયા તમે કરશો તો અહીંયા 13 × 1/14 આવશે. પહેલા મને એમ કહો, 13 × 1/14 આવશે. ઓકે, અહીંયા 14 છે, ડિવાઈડ બાય 13 છે અને અહીંયા મલ્ટીપ્લાય છે. સમજાય? 14 ડિવાઈડ બાય 13 × 13/13. આ આવડી જાય તો બચે ખાલી 1. એનો મતલબ આગળ 5 છે તો 5 ગુણ્યા કેટલા થશે? 5. ઓપ્શન સી. વેરી ઇઝી. બહુ સરળ હતું ને? સમજાય? બોર્ડ માસ તો બહુ સરળ છે. ચલો આગળ વધીએ. 6 સેમી ત્રિજ્યાવાળા ઘન ધાતુના ગોળાને, અને મસ્ત પ્રશ્ન છે આ, ક્ષેત્રફળ અને ઘનફળમાંથી ખાસ પૂછાય છે. 6 સેમી ત્રિજ્યાવાળા ઘન ધાતુના ગોળાને ઓગાળીને 27 સમાન નાના ઘન ગોળા બનાવવામાં આવે તો આ ગોળાની સપાટીનું ક્ષેત્રફળનો નાના ગોળાની સપાટીના ક્ષેત્રફળ સાથેનો ગુણોત્તર શોધો. એટલે તમને ઘનફળથી ક્ષેત્રફળ આપ્યું છે. ઘનફળ પહેલા આપેલું છે, ઘનફળનો ગુણોત્તર શોધવો પડશે, એનાથી ક્ષેત્રફળનો તમારે શોધવો પડશે. એનો મતલબ 6 સેમી ત્રિજ્યાવાળા ઘન ધાતુના ગોળાને ઓગાળીને, ગોળાને ઓગાળો એટલે જ ઘનફળ થાય, એને મેલ્ટ કરી દેવું એટલે કે ઘનફળ થાય. એનો મતલબ ગોળાના ઘનફળ, જો આ ગોળો આવી રીતે, આને ગોળો કહેવાય. બરાબર છે? એમાંથી હવે નાના નાના ગોળા બનાવવાના છે, હે ને? નાના નાના ગોળા બનાવવાના છે. સમજાય છે? આ ગોળો છે, આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે. ઓકે, 6 સેમી ત્રિજ્યાવાળા ઘન ધાતુના ગોળાને હે ને ઓગાળવાનું છે. હવે હું તમને એમ કહું, આના ગોળાનું ઘનફળ શું થાય? તો તમે કહેશો 4/3 πr³ થાય. આને કેપિટલ આર લઈ લો કેમ કે આ સ્મોલ આર, આને સ્મોલ આર, આપણે કેપિટલ આર લઈ લઈએ અને આપણે સ્મોલ આર લઈ લઈએ. બરોબર, 27 ગોળા બનાવવાના છે. 27 × 4/3 πr³. બોલો હા કે ના? ઓકે, હવે આ 6 સેમી ત્રિજ્યાની કઈ જરૂર નથી, કારણ કે અહીંયાથી સીધું 4/3 π ઉડી જશે. એટલે મને સીધો રેશિયો મળી જશે. સમજો, આ વસ્તુ અહીંયાથી હું કેન્સલ કરું તો મને આર્ગન ના છેદમાં આર્ગન બરોબર 27/1 મળી જાય. એનો મતલબ મને આર અને આ આર નો રેશિયો મળી જાય. કેટલો મળી જાય? અને ઘનમૂળ, આનું ઘનમૂળ શોધી લેવું પડે. એનો મતલબ 27/1. આ બધું એટલા માટે હું લખું છું કે તમને ખબર પડે, બાકી ડાયરેક્ટ કરી શકાય. 3/1. મારું સ્ટાન્ડર્ડ રેટ આ મને મળી ગયો. તો 6 સેમી ત્રિજ્યાવાળા ઘન એને જરૂર જ નથી ને. સમજાય? હવે તમને પૂછ્યું છે મોટા ગોળાની અને નાના ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. બેટા સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ખબર છે? 4πr². આને સપાટીનું ક્ષેત્રફળ કહેવાય, 4πr². એટલે કે આ બહારની જે સપાટી આવે ને એનું ક્ષેત્રફળ છે 4πr². બરાબર છે? હવે સમજતા 4πr અહીંયા ઉડી જવાના છે, 4π અહીંયા ઉડી જવાના છે. એનો મતલબ થાય r² અને નીચે r². એનો મતલબ અહીંયા 3 નો વર્ગ થશે, અહીંયા 1 નો વર્ગ થશે. સો આન્સર 9:1. એનો મતલબ 9/1 નો ગુણોત્તર આવશે. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. ખતમ થઈ ગયું.
કહેવાનો મારો મતલબ ઘનફળ પરથી સીધું વક્ર સપાટી પર જવાનું છે. ઘનફળ પરથી સીધું મારે વક્ર સપાટી પર જવાનું છે. નેક્સ્ટ, જો 7 અંકની સંખ્યા 4, 2, 9, 7, 1 કે 2 હોય ને 44 વડે વિભાજિત કરવામાં આવે તો k નું મૂલ્ય શું થાય? k નું મૂલ્ય શું થાય? તો જો સમજો 4, 2, 9, 7, 1, k અને 2. તમને મેં હમણાં જ કીધું કે વિભાજિતાની ચાવી 44 વડે ભાગવાનું છે. 44 વડે ભાગો એટલે કે 4 અને 11 થાય. થાય કે નહીં થાય મને એમ કહો? 11 ચોક 44. એનો મતલબ મારે 11 ની વિભાજિતાની ચાવી અને 4 ની વિભાજિતાની ચાવી ખબર હોવી જોઈએ. 4 ની વિભાજિતાની ચાવી એ છે કે છેલ્લા 2 અંક 4 વડે ભગાય તો આ સંખ્યા પૂરેપૂરી 4 વડે ભગાય. અને 11 ની વિભાજિતાની ચાવી એમ કહે કે એક અંક છોડીને એનો સરવાળો અને એનો ડિફરન્સ. બરાબર, અલ્ટરનેટ ડિજિટ નો સરવાળો અને એનો ડિફરન્સ જો 11 વડે ભગાય કે 0 ને 11 આવે, 11 વડે ભગાય તો એ સંખ્યા પૂરેપૂરી 11 વડે ભગાય. લેટ્સ સી. પહેલા આપણે 11 લઈ લઈએ. જો 4 ને 9 13, 13 ને 1 14, 14 ને 2 કેટલા થાય બેટા? 16. ઓકે, 7 ને 2 9 અને અહીંયા 9 વત્તા કે 9. બરાબર છે. હવે સમજો 9 ની અંદર કેટલા એડ કરું? 7 એડ કરું ને. ધેટ મીન્સ આ કે છે, કે નો મતલબ 7 એડ કરું ને તો 16 માંથી 16 જાય તો ડિફરન્સ 0 આવે અને ડિફરન્સ 0 આવે અથવા 11 આવે તો એ સંખ્યા 11 વડે ભગાય. એનો મતલબ અહીંયા k ની જગ્યા પર 7 હશે, અહીંયા 7 હશે. એનો મતલબ લાસ્ટ 2 ડિજિટ 72 પણ છે અને 72 ને 4 વડે પણ ભગાય છે. 18 ચોક 72. તો આન્સર આવશે ઓપ્શન B. ઇઝ ઇટ ક્લિયર? સમજાય છે? બોલો હા કે ના? ચાલો હવે ક્વેશ્ચન નંબર 8 જોઈશું. ક્વેશ્ચન નંબર 7 આપણે જોયો અત્યારે, કે જેમાં બહુ સારો એવો નિયમ જોયો. 11 અને 4 એટલે કે 44 વડે ભાગી શકાય. 11 into 4, 11 ચોક 44. રેડી? ક્વેશ્ચન નંબર 8 જોઈએ તો કોઈ રકમ પર 6 વર્ષ માટે 4% વાર્ષિક સાદું વ્યાજ અને એ જ રકમ પર 11 વર્ષ માટે સાદું વ્યાજ કરતા 7500 ઓછું છે તો રકમ શોધો. ધેટ મીન્સ બંનેમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ જ છે. સિમ્પલ ઇન્ટરેસ્ટમાં તમે વ્યાજના દરને સમય સાથે આરામથી ગણી શકો, કારણ કે દર વર્ષે મળતું વ્યાજની રકમ એક સરખી હોય. ચક્રવૃદ્ધિ વ્યાજમાં તમે ના કરી શકો. ઓકે, એનો મતલબ એમ થાય છે કે 6 ગુણ્યા 4 24 અને 11 ચોક 44 સીધો હિસાબ છે. એનો મતલબ આમ થાય 4% ઇન્ટુ હું ડાયરેક્ટ 11 - 6 લઈ લઈશ. બોલો યસ યાર? એનો મતલબ એમ થશે 20%. 20% કેવી રીતે? તો બેટા 4% ઇન્ટુ 5. જો થોડું હું ફટાફટ આવી રીતે એટલા માટે કરું છું કેમ કે એક્ઝામમાં તમે આવી રીતે જ કરવું પડશે. તમે જો બધી જ વસ્તુ લખવા જશો તો તમારી પાસે સમય એટલો નથી. છતાં એકવાર જો હું બતાવી દઉં તમને સમજ પડે એ માટે, તો સિમ્પલ ઇન્ટરેસ્ટ નો મતલબ એમ થાય કે સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ રેટ પર્સન ઇન્ટુ n. હવે જો 6 વર્ષ 4% માટે, હે ને, 6 વર્ષ 4% માટે, એનો મતલબ 4% ઇન્ટુ તમે 6 કરો તો કેટલા થાય? 24% થાય. મને એમ કહો. બીજી વસ્તુ 11 વર્ષ માટે 4%, એનો મતલબ 4% તમે 11 વર્ષ માટે કરો તો 44% થાય. બરાબર છે? એનો મતલબ હું આને કેવી રીતે લખી શકું? ડાયરેક્ટ 4 માંથી 2 જાય તો 2 એટલે કે 20% લખી શકું કે નહીં લખી શકું ડિફરન્સ? કેમ? કારણ કે 7500 વ્યાજ ઓછું મળે. પ્રશ્ન વાંચો ત્યારે જ ખબર પડી જાય કે મને બંને વ્યાજનો તફાવત આપ્યો છે. તો હું ડાયરેક્ટ આ વસ્તુ લખી શકું ને, ડાયરેક્ટ સ્ટેપ લખી શકું. મારે આ બધી લખવાની જરૂર નથી. બરાબર છે? એનો મતલબ 20% ઇઝ ઇક્વલ ટુ 7500. બોલો ક્લિયર થાય છે? સો નાઉ રકમ શોધો. રકમ શોધો મતલબ મુદ્દલ શોધો, પ્રિન્સિપલ શોધો. મુદ્દલ કેટલી છે? ધેટ મીન્સ 100% ઇઝ ઇક્વલ ટુ વોટ? એનો મતલબ આ બધી વસ્તુ પણ કરવાની કઈ જરૂર નથી. આ બધું લખવાનું કઈ જરૂર નથી. આ બધા તમે જેટલા પણ સ્ટેપ લખો ને એ વગર કામના સ્ટેપ છે. કોઈ સ્ટેપ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ આ જાઓ તમે જો આને કરો સીધો તો 750 ને તમારે અડધા કરવાના છે. 700 ને અડધા 350 થાય, અને 50 ને અડધા 25 થાય, 375 થાય. ઓપ્શન બી ખતમ. હવે તમને ના ખબર પડે તો હું આ બધું લખીને બતાવું તમને કે 5 × 5 = 25 થાય, 7 × 5 = 35 ને 2 = 37 થાય, 37500 તમારી રકમ થાય. કોઈ એક્ઝામમાં આ સ્ટેપ લખવાની જરૂર હતી જ નહીં. હું તમને એમ કહું, એક્ઝામમાં તમે સીધું 750 ના અડધા કરવાના હતા. 750 ના અડધા 375 થાય. તો પછી સીધો ઓપ્શન બી ટીક કરી દેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન ત્રિકોણમિતિમાંથી છે. ત્રિકોણમિતિમાં નિત્યસમ ખબર હોય તો તમારું કામ થઈ જાય. જો 3 tan θ = 2 હોય તો નીચેનાનું મૂલ્ય શોધો. સૌથી પહેલા તો આ લઈ લો, tan θ. સો tan θ નો મતલબ થાય 2/3. થાય કે નહીં થાય મને એમ કહો? આ 2/3 થાય કે નહીં થાય? હવે પાયથાગોરસ થિયરમ ના અનુસાર, બરાબર છે, આને કહેવાય P, આને કહેવાય B, આને કહેવાય H. એટલે કે લંબ આધાર કર્ણ હાઇપોટેન્યસ.
અને આનો મતલબ થાય p અને આનો મતલબ થાય b. ઓકે, 2 નો મતલબ છે p અને b નો મતલબ છે 3. એનો મતલબ આ 3 છે, આ 2 છે. હાઇપોટેન્યુસ તમારે શોધવું હોય તો પાયથાગોરસ થિયરમ એમ કે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ને 4 13. એનો મતલબ h નો મતલબ થાય વર્ગમૂળમાં 13. હાઇપોટેન્યુસ વર્ગમૂળમાં 13 થાય. આ વસ્તુ તમારે મનમાં કરી લેવાની રહે. હવે આ બધી વસ્તુ લખવાની જરૂર નથી, તમને ઇઝીલી સમજાય એમ છે. સમજાય છે ને? આ વસ્તુ આપણે કરી ગયા. સાઇન થીટા નો મતલબ શું થાય? લંબના છેદમાં કર્ણ. આધારનો કોસ થીટા નો મતલબ શું થાય? આધારના છેદમાં કર્ણ. અને tan થીટા નો મતલબ શું થાય? લંબના છેદમાં આધાર. અને સાઇન થીટા પૂછે, જો અહીંયા સાઇન થીટા હોય તો p/h, કોસ થીટા હોય તો b/h, અને tan થીટા હોય તો p/b. એનું ઉલટું થાય કોસેક, સેક અને કોટ. રેડી? ચાલો, તો હવે તમને અહીંયા મળી ગઈ વેલ્યુ સાઇન થીટા. હવે જો અહીંયા હું લખી દઉં સાઇન, તો સાઇન નો મતલબ ખબર પડી ને? સાઇન હું પહેલા વેલ્યુ લખી દઉં. ચાલો, સાઇન નો મતલબ શું થશે? 2 ના છેદમાં વર્ગમૂળમાં 13. આઈડો 2 ના છેદમાં p/h. બરાબર છે. બીજું અહીંયા કોસ છે ને tan છે. tan તો આપણી પાસે છે જ, આપણે ખાલી કોસ જોઈએ છે. તો કોસ નો મતલબ શું થશે? 3 ના છેદમાં વર્ગમૂળમાં 13. બસ આટલી આ વેલ્યુને આપણે અહીંયા મૂકવાની છે. લેટ્સ સી. ગ્રુપ ડી માં એટલા બધા પણ ટફ નથી પૂછાતા પ્રશ્નો કે તમે ના કરી શકો. વર્ગમૂળ 13 ગુણ્યા સાઇન નો મતલબ થશે 2 ના છેદમાં વર્ગમૂળમાં 13 માઇનસ 3. tan નો મતલબ તો આપેલો છે 2 ના છેદમાં 3 છેદમાં 3. tan નો મતલબ તમને આપેલો છે 2 ના છેદમાં 3 માઇનસ અહીંયા વર્ગમૂળ 13 છે, એનો મતલબ થાય 3 ના છેદમાં વર્ગમૂળમાં 13. ચલો ઉડી જાય, 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 ઉડી જાય. તો 2 માંથી 2 જાય તો 0. બરાબર છે. ટૂંકમાં કહેવાનો મતલબ 0. 0 ને તમે કોઈ પણ સંખ્યા વડે ભાગો, આન્સર તો બેટા 0 જ આવે. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. છે ને ઈઝી પ્રશ્ન? તો તમને ખાલી આટલું ખબર હોવી જોઈએ. આટલું જો તમને પ્રોપર ખબર હોય, અને આ જે તો ત્રિગ્નોમેટ્રીની શરૂઆત છે. ટ્રિગો ચેપ્ટર જ્યારે શરૂઆત થાય, ત્રિકોણમિતિ જ્યારે શરૂઆત થાય ત્યારે સૌથી પહેલા આ તમને આની સાથે પરિચય કરવામાં આવે, આ શીખવવામાં આવે. આના પરથી તો બધા અલગ અલગ નિત્યસમો બને છે પછી, કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર થીટા. આ બધી વસ્તુઓ પછી ધીરે ધીરે બનતી આવે છે. ચલો, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હે ને? ચલો જો આવ્યું sec થીટા પ્લસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ p. તો 4 sec થીટા નું મૂલ્ય શોધો. હવે તમને પહેલા આ ખબર હોવી જોઈએ, તો આનું વ્યસ્ત પણ ખબર હોવી જોઈએ કે ભાઈ sec થીટા પ્લસ tan થીટા બરાબર આવી રીતે હોય ને, આવી રીતે. તો આ છે આનું આ નિત્યસમ છે. sec થીટા માઇનસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ નિત્યસમ છે. આ ખબર હોવી જોઈએ. આ ખબર હોય તો થાય પ્રશ્ન, બાકી ખબર હોય તો ના થાય. ના ખબર હોય તો ના થાય. તો અહીંયા પ્લસ છે, તો પ્લસ ની વેલ્યુ p છે. તો મારે આ જોઈતું હોય p છે. હવે મારે આ જોઈતું હોય, સમજો, બરાબર છે, p છે ગુણ્યા 1, અહીંયા 1. એનો મતલબ શું થાય? 1/p થાય. આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય? 1/p થાય. તો અહીંયાથી મને એટલું ખબર પડે કે મારી પાસે આ વેલ્યુ આપી છે, તો મને આ વેલ્યુ મળી ગઈ. sec થીટા માઇનસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1/p. આનું ઇન્વર્સ થાય. આનું ઇન્વર્સ થાય. ચાલો હવે આ કેન્સલ, આ કેન્સલ. એનો મતલબ એમ થશે 2 sec થીટા ઇઝ ઇક્વલ ટુ p પ્લસ 1/p. ઓકે, હવે જો મારે જોઈએ છે 4 sec થીટા. એનો મતલબ આખા ઇક્વેશનને હું 2 વડે ગુણી લઉં. આને પણ હું અહીંયા 2 વડે ગુણી લઉં, આને પણ હું અહીંયા 2 વડે ગુણી લઉં. એનો મતલબ અહીંયા થશે બેટા 4 sec થીટા, બરાબર છે. અને અહીંયા થશે p પ્લસ 1 અપન p, અને અહીંયા 2. બોલો હા કે ના? બરાબર છે. અહીંયા p સ્ક્વેર, સોરી, એલસીએમ લીધો ને, p સ્ક્વેર પ્લસ 1. તો બસ જો તમને આ 4 sec થીટા નો મતલબ મળી ગયો. તો 4 sec થીટા બરાબર આમ નામ લખી શકો, બહુ તો આમ લખી શકો, એના અકોર્ડિંગ, ઓપ્શનના અકોર્ડિંગ તમે આમ લખી શકો કે p સ્ક્વેર પ્લસ 1 અપન p. આ પરિણામ તમને ક્યાં જોવા મળે છે? 1 પ્લસ p પણ ચાલે, 1 પ્લસ p સ્ક્વેર બાય p પણ ચાલે. ચલો આ પણ ચાલશે. તો ઓપ્શન બી તમારો સાચો આન્સર છે. ચાલો રેડી, નેક્સ્ટ. cos 45 tan 30 cot 60 ડિગ્રી માંથી નીચેનામાંથી કોના બરાબર છે? એનો મતલબ ત્રિકોણમિતિ ટેબલ યાદ રાખવાનું. બરાબર છે. ટ્રિગો, બરાબર છે, ટ્રિગો ટેબલ.
તમને ખ્યાલ હશે ત્રિગો ટેબલ sin થીટા cos થીટા sin થીટા cos થીટા tan થીટા cosec થીટા sec થીટા cot થીટા દરેકની વેલ્યુ છે 30 ડિગ્રીની વેલ્યુ 0 ડિગ્રીની વેલ્યુ 45 ડિગ્રીની વેલ્યુ 60 ડિગ્રીની વેલ્યુ 90 ડિગ્રીની વેલ્યુ બરાબર છે 30 ડિગ્રી 60 30 60 45 90 તો એનો મતલબ કોસ્ટ હવે અહીંયા હું તમને ટેબલ નથી બતાવ્યો તમને યાદ હોવું જોઈએ આ ટેબલ યાદ તો થશે ટેબલ યાદ નહીં હોય તો ત્રિકોણમિતિના કોઈ પ્રશ્ન થશે નહીં નિત્યસમ યાદ નહીં હશે તો કોઈ પ્રશ્ન થશે નહીં ઓકે આનો મતલબ થશે 1/√2 આનો થશે 1/√3 પ્લસ આનો મતલબ થશે 1/√3 ડન ચલો ઓકે હવે આને સોલ્વ કરવાનું કીધેલું છે તો આને સોલ્વ કરો એટલે 1/√3 આવશે છેદ સરખો છે એટલે 2/√3 આવશે બરાબર છે છેદનો છેદ અંશમાં જાય એટલે √3 ડિવાઈડ બાય 2 ઇન્ટુ √2 આ આન્સર આવે છે ઓપ્શનમાં ઓપ્શન એ તો આ ટાઈપના પ્રશ્નો પૂછાય એટલા બધા હાઈ લેવલના પ્રશ્નો નહીં પૂછાતા કે ના ખબર પડે કોઈ ચોક્કસ કોડ લેંગ્વેજમાં આ છે આપણી પાસે કયું કોડિંગ ડીકોડિંગ એટલે કે રીઝનિંગ નું છે મેં તમને કીધું મેથ્સ અને રીઝનિંગ ના ભેગા પ્રશ્નો છે ઓકે તો 11 પ્રશ્નો સુધી આપણે મેથ્સ ના લીધા હતા બાકીના હવે રીઝનિંગ ના લઈએ છે એક ચોક્કસ કોડ લેંગ્વેજમાં PDU નો 40 તરીકે HXO ને 34 તરીકે લખવામાં આવે તો પછી કોડ લેંગ્વેજમાં BMW ને કેવી રીતે લખવામાં આવે અચ્છા જો P નો મતલબ કેટલો થાય 16 થાય D નો મતલબ થાય 4 આનો નંબર છે A to Z 1 to 26 A to Z 1 to 26 બરાબર અને આનો મતલબ થાય બેટા 21 16 ને 4 20 ને 41 થાય અહીંયા તો 40 આપ્યા છે આનો સરવાળો 41 થાય આનો તમે સરવાળો કરો તો 41 થાય બટ અહીંયા તો આપ્યા છે 40 એટલે આ વસ્તુ તો ખોટી છે કા પછી 40 વત્તા 1 41 કહી રહ્યો છે લેટ્સ સી આમાં ચેક કરીએ આપણે બરાબર છે 8 છે 24 છે અને 15 છે હા કે ના તો 8 ને 4 12 12 ને 5 17 2 ને 3 ને 4 47 થાય નથી મેળવતો એટલે મતલબ આ વસ્તુ નથી તો કંઈક બીજું લોજિક હશે બીજું લોજિક એ હશે કે ખાસ ધ્યાન આપજો જ્યારે પણ A to Z 1 to 26 હોય બરાબર છે તો એના ઓપોઝિટ પણ આવે એટલે કે આવી રીતે Z to A 1 to 26 ઓપોઝિટ પણ આવે કા પછી ઓપોઝિટ લેટર પણ આવે આવી રીતે જો જેમ કે હું તમને જો સમજાવું છું અત્યારે આ બાકી તમને ખબર હોવી જોઈએ યાદ હોવું જોઈએ સમજાવવાનો કોઈ મતલબ નથી મતલબ એક્ઝામમાં તમે બધી વસ્તુ લખો એનો કોઈ મતલબ નથી હું અત્યારે સમજાવી દઉં છું જેમ કે આ A છે આ B છે આ C છે આ D છે આ E છે આ F છે આ G H I J K L M પછી N O પછી P Q R S T U V W X Y Z હવે આને શું કીધું PDU હા PDU સમજાય તો હું શું કરું છું P ની ઓપોઝિટ નંબર કયો છે P K બરાબર 11 છે તો હું અહીંયા 11 લઈ લઉં સમજાય D ની ઓપોઝિટ કયો છે W તો અહીંયા 23 લઈ લઉં એટલે કે D નો નંબર 23 લઈ લઉં મેં તમને જે કીધું એ પ્રમાણે ઉલટું 1 2 3 4 5 6 7 એવી રીતે ઉલટું Z to A 1 to 26 સમજાય આ વસ્તુ હું સમજાવવા માંગુ છું અને U નો મતલબ F છે એટલે તો અહીંયા હું 6 લઈ લઉં બરાબર હવે સરવાળો કરી જાઉં 6 ને તો 9 ને 1 10 2 ને 3 ને 1 4 જો હવે 40 આવી ગયા ને 40 આવી ગયા ને 40 એવી રીતે અહીંયા પણ ચેક કરો તો ભાઈ H ની આગળ H ની ઓપોઝિટ 19 તો અહીંયા 19 છે X અહીંયા 3 છે તો આનો નંબર 3 છે હે X નો નંબર આમ 24 થાય પણ એની સામેનો નંબર લેવાનો C નો 3 લેવાનો અને O નો મતલબ કેટલો છે 15 તેની સામે 12 લેવાના ઓકે તો 3 ને 2 5 ને 9 14 બરાબર 2 ને 1 તો 34 થઈ જાય તેનો મતલબ સીધો BMW નો કોડ હવે જો B ની સામે Y છે એટલે આ 25 આવે M ની સામે 13 ની સામે અહીંયા 14 આવે W તો W 23 એની સામે અહીંયા 4 આવે તો 4 ને 4 8 ને 5 13 2 ને 1 3 ને 1 4 43 આન્સર આવશે ઓપ્શનમાં 43 છે ઓપ્શન C સમજો આ બધી વસ્તુ તમને યાદ હોવી જોઈએ આમે એટલા માટે અત્યારે લખીને તમને બતાવી છે કે તમને ખબર પડે કે હું શું કરી રહ્યો છું ઓપોઝિટ લેટર લીધા છે સમજાય બાકી તમે પ્રેક્ટિસ કરો એટલે તમને યાદ હશે જ અને ના યાદ હોય તો યાદ કરીને જાઓ A to Z 1 to 26 તો Z to 1 A to 1 to 26 સોરી 1 to 26 ઓપોઝિટ પણ યાદ રાખીને જવાનું છે ઇઝ ઇટ ક્લિયર ચાલો આગળ વધીએ નીચે નંબરની આકૃતિમાં ત્રિકોણ બેકર્સનું પ્રતિનિધિત્વ કરે છે બેકર્સનું પ્રતિનિધિત્વ કરે અચ્છા ત્રિકોણ બેકર્સનું પ્રતિનિધિત્વ કરે ચોરસ શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરે
વર્તુળ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે, લંબચોરસ માતાનું પ્રતિનિધિત્વ કરે. તો કયો પ્રદેશ અમેરિકન માતાનું પ્રતિનિધિત્વ કરે? એટલે મારે ખાલી વર્તુળ અને લંબચોરસમાં આવતો લેટર જોવાનો છે. લંબચોરસમાં અને વર્તુળમાં. તો લંબચોરસ અને વર્તુળમાં જો આ તો લંબચોરસ અને વર્તુળ બંનેમાં છે. એવું છે ને, અમેરિકન માતા એટલે કે વર્તુળ અને લંબચોરસમાં આવવું જોઈએ. બરાબર છે, વર્તુળ અને લંબચોરસમાં આવવું જોઈએ. તો વર્તુળ અને લંબચોરસમાં આ વર્તુળ છે અને આ લંબચોરસ છે. ચોરસમાં પણ આવવું જોઈએ ને. અચ્છા, અમેરિકન માતાનું પ્રતિનિધિત્વ કરે અને જે ફક્ત શિક્ષક છે. અચ્છા, શિક્ષક છે, એ તો વાંચવાનું રહી ગયું. શિક્ષક છે એટલે કે ચોરસમાં આવવું જોઈએ. તો પછી એક જ ઓપ્શન છે ડી. બાકી પહેલા જો આ છે હતો ચોરસ, લંબચોરસ અને વર્તુળમાં તો ડી અને એચ બંને હતા, પણ આગળ વાંચ્યું ને જે શિક્ષક પણ છે, તો આ શિક્ષક નથી. પછી તો આટલો જ પોર્શન આવશે, આટલો જ પોર્શન આવશે. આ પોર્શનમાં ડી છે. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ, આપેલા વર્ગોને વચ્ચેનો સંબંધ શ્રેષ્ઠ રીતે રજૂ કરતી આકૃતિ પસંદ કરો. પ્રમાણિક, બુદ્ધિશાળી અને ગરીબ. પોવર્ટી, બરાબર છે, ઇન્ટેલિજન્ટ અને ઓનેસ્ટી. તો ભાઈ જે પ્રામાણિક હોય એ બુદ્ધિશાળી હોય, બરાબર, સાચી વાત છે. જે પ્રામાણિક હોય બુદ્ધિશાળી હોય, પણ બધા જ પ્રામાણિકો બુદ્ધિશાળી હોય જરૂરી બી નથી. કેટલાક બુદ્ધિશાળી ગરીબ હોય અને બધા જ બુદ્ધિશાળી ગરીબ ના પણ હોય. કેટલાક બુદ્ધિશાળી ગરીબ હોય પણ અને કેટલાક બુદ્ધિશાળી ગરીબ ના પણ હોય. ટૂંકમાં 3 ને 3 માં આવે એવું આવે. મતલબ આ ઓનેસ્ટી છે, આ ઇન્ટેલિજન્સી છે અને આ પોવર્ટી છે. તો કેટલાક બુદ્ધિશાળીઓ ગરીબ છે, કેટલાક ગરીબ, બધા થોડું થોડું એકબીજામાં છે, બાકી નથી. તો આવા પ્રશ્નો એ પૂછી શકાય એક્ઝામની અંદર. નેક્સ્ટ, ચલો, પાસો. આ એક ઓપન ડાઇસ છે એટલે કે ખુલ્લો પાસો છે. તો ખુલ્લો પાસામાં કયા લેટર એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે એ જોવાના છે. નીચે આપેલી શીટને ઘન બનાવવા માટે વારીને બનાવવામાં આવે તો નીચેનામાંથી કયો આકાર રચવો શક્ય નથી? શક્ય નથી. આપણે ઓપોઝિટ, મતલબ ઓપોઝિટ આવે એ પાસો કહેવાય, બટ બાજુમાં આવે ના કહેવાય. મતલબ અક્ષર માત્ર સમઘનના ચહેરા દર્શાવે છે, માટે એટલે શક્ય નથી એ બતાવેલું છે. જો પહેલા તો શક્ય છે કેટલું એ જોઈ લઈએ આપણે. શું શું શક્ય છે? તો આની સામે આ, આની સામે આ અને આની સામે આ. સમજાય છે ને? એટલે કે આની સામે આ, એનો મતલબ તમને એન અહીંયા દેખાતો હશે તો એમ પાછળ દેખાતો હશે. આ આની વિરુદ્ધ હશે. એન સિમ્બોલ અહીંયા દેખાતો હશે તો એમ સિમ્બોલ એની પાછળ હશે. પછી ટી અહીંયા દેખાતો હશે તો કે અહીંયા હશે. પછી એવી રીતે ડબલ્યુ અહીંયા ઉપર હશે તો એન નીચે હશે. ટૂંકમાં કહેવાનો મતલબ આ બધા એકબીજાની વિરુદ્ધ હશે, બાજુમાં ન હોય. આ બધા એકબીજાની વિરુદ્ધ હશે, બાજુમાં ન આવે. ટૂંકમાં આની બાજુમાં આ નહીં આવે, આની બાજુમાં આ નહીં આવે, આની બાજુમાં આ ના આવે, કારણ કે એકબીજાને વિરુદ્ધ છે. સમજાય છે ને? તો કહેવાનો મારો મતલબ છે, તમે જો આપણે એવું શોધીએ, આપણે શું પૂછેલું છે? શક્ય નથી એવું પૂછેલું છે. જો તો આપણે સીધું એ પર ફોકસ કરીએ કે કઈ જગ્યા પર આ ને આ, કે પછી આ ને આ અને પછી આ ને આ બાજુમાં છે. આપણે એવું શોધીએ. જો એન, આ જો આ એન અને એમ બાજુમાં છે, એમ છે જ નહીં. ડબલ્યુ અને એન બાજુમાં છે, નથી. ટી અને કે બાજુમાં છે, નથી. એનો મતલબ આ શક્ય છે. આપણે શક્ય નથી પૂછેલું છે. સેમ વસ્તુ અહીંયા છે. જો એમની પાછળ હશે, એમની પાછળ એન સિમ્બોલ હશે, એન ની નીચે ટી સિમ્બોલ હશે, કે ની પાછળ ટી સિમ્બોલ હશે. એન અને ટી, જો એન ની પાછળ, એન ની નીચે ડબલ્યુ હશે, એન ની પાછળ એમ હશે, ટી ની પાછળ આ હશે. હા, અહીંયા જો આ એકબીજાની વિરુદ્ધ હોવા જોઈએ. બાજુમાં છે. ઓપ્શન ડી. આ શક્ય નથી. આ શક્ય નથી. આપણે શક્ય નથી પૂછેલું છે. શક્ય છે એવું નથી, શક્ય નથી પૂછેલું છે. નેક્સ્ટ, જ્યારે અભિમન્યુએ મીતુને જોઈ ત્યારે તેને યાદ કર્યું તે તેના પિતાની માતાના એકના એક પુત્રની પત્નીની પુત્રી છે. બરાબર છે. તો મીતુ અભિમન્યુ સાથે શું સંબંધ ધરાવે છે? ઓકે, એટલે કે આ અભિમન્યુ છે. સમજો, આ અભિમન્યુ છે. અભિમન્યુએ કીધું તેના પિતાની, તે એટલે કે મીતુની વાત કરે છે. બરાબર છે. તેના પિતા એટલે કે એ અભિમન્યુ એના પિતાની માતા
પિતાની માતાનો એકનો એક પુત્ર એટલે અભિમન્યુના પિતા પોતે. અભિમન્યુના પિતા, પિતાની માતા, એ માતાનો એકનો એક પુત્ર એટલે આ પોતે અભિમન્યુના પિતા પોતે. બરાબર છે. એ પુત્રની પત્ની, ઓકે, એ પુત્રની પત્ની અને એની પુત્રી આ મિતુ એની પુત્રી છે. તો આ કોણ છે? તે છે. આ તે છે. તો અભિમન્યુ સાથે આ કોણ છે? અભિમન્યુની આ કોણ છે? અભિમન્યુની આ બહેન છે. અભિમન્યુની આ બહેન છે. સમજાયું કે નહીં પ્રશ્ન? બ્લડ રિલેશનના આ ટાઈપના પ્રશ્નો, જો આ બધા પ્રશ્નો કેવા છે એક્ઝામમાં, આ ટાઈપના પ્રશ્નો આવી શકે છે મેથ્સ અને રીઝનિંગમાં, ગ્રુપ ડી ની અંદર. ખ્યાલ આવે છે? એનટીપીસી માં જે અને એફ ઉત્તર તરફ છે. જમણી બાજુથી એફ શરૂ કરીને ડાબી બાજુ 10 સ્થાને જાય. જમણી બાજુથી એફ શરૂ કરી ડાબી બાજુ જાય. જમણી બાજુથી શરૂ કરી એફ અહીંયા 10મા સ્થાન પર આવે. જમણી બાજુથી ડાબી બાજુ જાય. જ્યારે ડાબી બાજુથી જે શરૂ કરી, બરાબર છે, 9મા સ્થાને આવે. ઓકે, હવે એફ જે ની તરતની જમણી બાજુએ છે. અહીંયા એક વર્ડ છે બેટા, તરત આવશે. એફ જે ની તરતની જમણી બાજુ છે. જે ની તરતની જમણી બાજુ છે. આ રીતના નહીં આવશે, ડાયરેક્ટ આવશે, તરતની જમણી બાજુ આવશે. એનો મતલબ એવો થયો ને, અહીંયા 9 વિદ્યાર્થી, 10 વિદ્યાર્થી છે, આ વચ્ચે કોઈ નથી, એનો મતલબ ટોટલ 19 વિદ્યાર્થી છે. ખતમ. ઓપ્શન સી એકદમ ઈઝી. હરોળમાં કેટલા છે? 19 વિદ્યાર્થી છે, કારણ કે હવે જે અને એફ વચ્ચે કોઈ નથી. બરાબર, એટલે કનેક્ટેડ પોઈન્ટ આપવો જોઈએ. જો ખાલી એવું કહેતા કે ભાઈ એફ જેની જમણી બાજુ છે, તો આ તો ગમે ત્યાં હોઈ શકે ને, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, તો પછી એવા કેસમાં નક્કી ન કરી શકાય, આન્સર આવે. નેક્સ્ટ. મનીષનું વજન બબલુના વજન કરતા 4/7 ગણું છે. આ મનીષ છે ને આ બબલુ છે. બબલુના વજન કરતા એટલે બબલુનું 7 હોય તો મનીષનું 4 હોય. ગુણોત્તર આવી લખાય 4/7 ને 4/7 આવી રીતે લખી શકાય. બબલુનું વજન રમણના વજન કરતા 1/2 ગણું છે, તો આ 1/2 આવી રીતે લખી શકાય. રમણનું વજન દીપના વજન કરતા 4 ગણું છે. 4 ગણું એટલે કે 4/1, તો આને હું 4/1 લખી શકાય. અને અંકિતનું વજન દીપનું વજન અંકિતના વજનના 1/9 ગણું છે, તો આને 1/9 લખી શકાય. બસ ગુણોત્તર. ત્યાં ખાલી જગ્યા બધી ભરી દો. જો અહીંયા 7 લખી દો, અહીંયા 7 લખી દો, અહીંયા 7 લખી દો. અહીંયા ખાલી જગ્યામાં 2 છે તો અહીંયા 2 લખી દો. આની બાજુમાં 1 છે તો અહીંયા 1 લખી દો. આ ખાલી જગ્યામાં 1 લખી દો. અહીંયા 4 છે તો અહીંયા 4 લખી દો, અહીંયા 4 લખી દો. અહીંયા 1 છે તો અહીંયા 1 1 1 1 લખી દો. રેડી? 4 ચોક 16, 16 એકા 16, 7 ચોક 28, 7 દુ 14, 4 દુ 8, 7 56. બરાબર છે? 7 દુ 14 અને 7 દુ 14 9 126, 126. હવે જો એને શું કીધું? પ્રશ્ન વાંચો. મેઇન પ્રશ્ન વાંચો. કોનું વજન દીપના વજન કરતા વધારે પણ બબલુના વજન કરતા ઓછું? કોનું વજન દીપના વજન કરતા વધારે? આવી રીતે. કોનું વજન દીપના વજન કરતા વધારે પણ બબલુના વજન કરતા ઓછું? બબલુનું વજન કરતા ઓછું ને દીપના વજન કરતા વધારે એવું કોનું છે? એટલે બબલુ અને દીપની વચ્ચે જોઈએ છે. તો બબલુ અને દીપ, બબલુનું 28 છે, દીપનું 14 છે. તો 14 અને 28 ની વચ્ચે એવી કઈ સંખ્યા છે? કોનું છે? તો 14 થી વધારે 16 છે અને 28 થી ઓછું 16 છે. 16 આવશે, એટલે માટે મનીષ આવશે આન્સરમાં. મનીષ 14 થી વધારે અને 28 થી ઓછો, બાકી 56 101 તો નહીં આવે. ઓપ્શન બી મનીઓ. નેક્સ્ટ. એક કંપનીમાં 8 કર્મચારીઓ છે. બધા બેંકમાં 8 અલગ અલગ હોદ્દા પર છે. જે ચેરમેન છે, કોઈ સીએફઓ છે, કોઈ જીએમ છે, કોઈ ડીજીએમ છે, કોઈ એજીએમ છે, કોઈ મેનેજર છે, કોઈ જુનિયર મેનેજર છે, કોઈ ક્લાર્ક છે. આપેલી બધી જ જગ્યાઓના ચોક્કસ ક્રમમાં ધ્યાનમાં લેવી જોઈએ, કારણ કે ચેરમેન સૌથી વરિષ્ઠ ગણવામાં આવે. ઓકે ભાઈ, આમાં ક્રમમાં ધ્યાનમાં લેવી જોઈએ. એટલે કે જે પહેલો હશે વ્યક્તિ એ ચેરમેન જ હશે. પછી ધીરે ધીરે બધા હોદ્દાઓ નીચે થતા જશે અને લાસ્ટમાં ક્લાર્ક હશે. બરાબર છે? ક્લર્ક ગણવામાં આવે છે અને ક્લર્કને સૌથી જુનિયર ગણવામાં આવે છે. ક્લર્ક સૌથી જુનિયર છે, એટલે સૌથી એકદમ જુનિયર વ્યક્તિ કહેવાશે. હવે જો ફક્ત 2 વ્યક્તિઓ બીથી સિનિયર છે. હવે એક કામ કરીએ, આપણે આવી રીતે બનાવીએ. 8 વ્યક્તિ છે. 1 2 3 4 5 6 7 અને અહીંયા લઈ લઈએ 8.
ચલો હવે હું શું લખીશ ખબર છે, અહીંયા સૌથી મોટો હશે એટલે કે ચેરમેન અહીંયા હશે અને ક્લાર્ક અહીંયા હશે. સૌથી સિનિયર અહીંયા હશે, સૌથી જુનિયર વ્યક્તિ અહીંયા હશે. સિનિયર એટલે ખબર પડે ને, સૌથી હોદ્દામાં ઊંચો, જુનિયર એટલે હોદ્દામાં નીચો. ફક્ત બે જ વ્યક્તિઓ બી થી સિનિયર છે, બાકી બધા જુનિયર છે. તો બી ને હું સેટ કરી દઉં. બી થી સિનિયર ખાલી બે જ વ્યક્તિઓ છે, બાકી બધા બી થી જુનિયર છે, એટલે કે બી થી હોદ્દામાં નીચે છે. બી અને જી વચ્ચે એક જ પદ છે, તો હું જી ને અહીંયા મૂકી દઉં. હું જી ને અહીંયા પણ તો મૂકી શકું છું. કોણે કીધું અહીંયા જ આવે? કારણ કે બી અને જી વચ્ચે એક અહીંયા પણ આવી શકે છે. સમજાય છે? ચાલો, બે પોસિબિલિટી લઈને ચાલવી પડશે. જી થી જુનિયર વ્યક્તિઓની સંખ્યા સી થી સિનિયર વ્યક્તિઓની સંખ્યા જેટલી જ છે. હવે જી થી જુનિયર કેટલા છે? 1 2 3. તો સી થી સિનિયર કેટલા હોવા જોઈએ? 1 2 3. એનો મતલબ સી ને અહીંયા. જી થી જુનિયર કોઈ નથી, તો સી થી સિનિયર સોરી જી થી જુનિયર 1 2 3 4 5 6 7. તો સી થી સિનિયર 1 2 3 4 5 6 7. બંને ચાલે, બંને ખોટું, બે સાચા છે. આગળ એચ ફક્ત ઈ થી સિનિયર છે, પરંતુ સી થી જુનિયર છે. ઓકે, એચ ફક્ત ઈ થી સિનિયર છે, બટ સી થી જુનિયર છે. હવે આમાં સી થી જુનિયર કોઈ છે જ નહીં, તો ભાઈ આને હટાવી દો, કઈ કામનું નથી. આને હટાવી દો, કઈ કામનું નથી. હવે બને જ નહીં. આગળ પતી ગઈ વાત. હવે આપણે આમાં મૂકી દઈએ. હવે એચ અને ઈ સાથે આવશે, કાં તો એચ અને ઈ અહીંયા આવે, કાં તો એચ અને ઈ અહીંયા બેસી શકે. અહીંયા પણ બેસી શકે, અહીંયા પણ બેસી શકે, અહીંયા પણ બેસી શકશે, અહીંયા પણ બેસી શકશે. બોલો હા કે ના? ચાલો, ઓકે. એચ અને એફ વચ્ચે 4 થી વધુ હોદ્દા છે. હવે જો સમજો, હું અહીંયા એચ ને મૂકી દઉં તો 1 2 3 4. તો એફ અહીંયા ખાલી 4 જ આવે ને, 4 થી વધુ લેવાના છે, એટલે મારે એચ ને અહીંયા કન્ફર્મ રાખવો પડે, ઈ ને અહીંયા કન્ફર્મ રાખવો પડે. 1 2 3 4 5. તો હવે અહીંયા એફ આવે, ખતમ. અને ડી એ થી જુનિયર છે, તો ડી એ થી જુનિયર છે એટલે એ અહીંયા છે અને ડી અહીંયા છે, ખતમ. એનો મતલબ તમને જો કદાચ એવું પૂછો કે ચેરમેન કોણ છે, તો ચેરમેન એફ છે. ચેરમેન કોણ છે? એફ છે. પછી આ સીએફઓ છે, આ જીએમ છે, આ ડીજીએમ છે, આ એજીએમ છે, આ મેનેજર છે, આ જુનિયર છે, આ ક્લાર્ક છે. પણ અમને એવું કઈ પૂછ્યું નથી. તમને ખાલી એટલું પૂછ્યું કે એચ થી કેટલા વ્યક્તિઓ જુનિયર છે, તો એચ થી તો એક જ વ્યક્તિ જુનિયર છે, ઓપ્શન બી. એચ થી તો એક જ વ્યક્તિ જુનિયર છે, ઓપ્શન બી. મસ્ત રીતે પઝલ હતી કે નહીં? મસ્ત રીતની પઝલ હતી કે નહીં? આવી પઝલો પણ એક્ઝામમાં આવી શકે. ચાલો આગળ. ઉપરોક્ત ગોઠવણીના ડાબા છેડેથી 12મા છેડાની જમણી બાજુએ નીચેનામાંથી કયું પાંચમું છે? ડાબા છેડાથી એટલે અહીંયાથી ગણવાનું છે. આ ક્વેશ્ચન નંબર 1000 લખાયું છે? નહીં, આ નહીં. ડાબા છેડાથી 12મા છેડાની જમણી બાજુ. હવે જો લેફ્ટ અને રાઈટ પૂછે તો હંમેશા પ્લસ કરવું, કારણ કે ડાબા છેડેથી 12મું અને ત્યાંથી જમણી બાજુ 5મું. રાઈટ લેફ્ટ અને લેફ્ટ પૂછે કે રાઈટ અને રાઈટ પૂછે તો હંમેશા માઇનસ કરવું. તો જો અહીંયા 12 છે ડાબો છેડો અને +5 એટલે હંમેશા 17 કરવા. ક્યાંથી? ડાબા છેડેથી. જે છેડો હોય છેડાથી જ લેવાનો, હંમેશા છેડાથી ગણવાનું. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ઓપ્શન બી, ખતમ. નેક્સ્ટ. એક અંજીમાં 8 બોક્સ એકબીજા પર મૂકવામાં આવ્યા છે. બોક્સ ક્યુ પર 2 થી વધુ બોક્સ મૂકવામાં આવ્યા નથી. ઓકે, એટલે ટોટલ 8 બોક્સ છે. બોક્સ ક્યુ ની ઉપર 2 થી વધારે બોક્સ નથી. 2 આવી શકે, 1 આવી શકે, કોઈ પણ ના આવી શકે, પણ 2 થી વધારે બોક્સ નહીં આવે. તો હું એક કામ કરું, અહીંયા આવી રીતે ક્યુ ને મૂકી દઉં અને ઉપર આવી રીતે 2 બોક્સ મૂકી દઉં. એક કામ કરું, આવી રીતે પણ હું કરી શકું છું. આવી રીતે ક્યુ ને અહીંયા મૂકી દઉં, 1 બોક્સ, બાકી બધા નીચે. સમજાય છે ને? 8 7 6 5 4 3 બોક્સ નીચે, અહીંયા 1 બોક્સ. કા પછી બની શકે ક્યુ ને ડાયરેક્ટ ટોપ પર જ મૂકી દઉં હું, તો ક્યુ ની આવી 3 પોઝિશન બની શકે છે. લેટ્સ સી, આપણે દરેક પોઝિશન ને જોઈ લઈએ. જ્યાં કેન્સલ થતું હોય કેન્સલ કરી દઈશું, જે આવતું હશે આવી જશે. ચલો, ક્યુ અને ટી વચ્ચે 3 બોક્સ મૂકવામાં આવ્યા છે. ડન. તો અહીંયા હું તમને 3 બોક્સ મૂકી આપું, 1 2 ને 3. હવે ઉપર તો આવશે નહીં એટલે 1 2 3, બરાબર છે? 1 2 3. નેક્સ્ટ. બોક્સ યુ ટી ની ઉપર તરત મૂકવામાં આવ્યો નથી. ઠીક છે, તો નથી જ, કઈ વાંધો નહીં. બોક્સ પી બોક્સ વી ની ઉપર તરત જ મૂકવામાં આવ્યો છે, એટલે કે જે પી છે ને એ વી ની ઉપર તરત આવશે. આ બંને સાથે આવશે, આ બંને સાથે આવશે. બોક્સ આર બોક્સ ડબલ્યુ ની ઉપર મૂકવામાં આવ્યો છે, પરંતુ બોક્સ વી ની ઉપર તરત ઉપર નહીં,
સોરી, પરંતુ બોક્સ વી ની ઉપર નહીં, તરત નહીં, વી ની ઉપર નહીં, આર ને ડબલ્યુ ની ઉપર કશે મૂકવામાં આવ્યો છે આવી રીતે, પણ વી ની ઉપર નથી. કોણ? આર, એટલે કે વી ની નીચે છે, એટલે આવી રીતે બનશે, વી આર ડબલ્યુ આવી રીતે બેસશે. બસ આટલું જ છે. અચ્છા, અહીંયા બાકી રહ્યું આ બોક્સ યુ અને એસ વચ્ચે બે બોક્સ મૂકવામાં આવ્યા છે, જે બોક્સ થી નીચે મૂકવામાં આવ્યા છે. આ તો રહી જ ગયું. બોક્સ યુ અને એસ ને બે બોક્સ મૂકવામાં આવ્યા છે, જેનો મતલબ એસ ની વાત કરે છે, જે ટી ની નીચે મૂકવામાં આવ્યા છે. હવે ટી ની નીચે આવશે એસ, અને એસ અને યુ વચ્ચે કેટલા છે? બે બોક્સ. હવે જરા વિચારો, અહીંયા 1 2 3 4 5 6 7 અને 8, ખતમ. ટોટલ 8 જ છે ને, ટોટલ 8 જ બોક્સ છે ને. અહીંયા પણ 1 2 3 4 5 6 7 અને 8, અહીંયા પણ 1 2 3 4 5 6 7 8. ચલો હવે આપણે મૂક્યા અને એસ, આનો મતલબ એસ થાય, એસ, જેનો મતલબ એસ થાય, ટી ની નીચે મૂકવામાં આવે છે. ટી ની નીચે ખાલી એક જ જગ્યા છે, એસ મૂકી દો, અને આ બે છોડીને યુ ને અહીંયા મૂકી દો. ચાલો, પી અને વી સાથે જ આવશે, એની વચ્ચે બીજું કોઈ ના આવશે. સાથે જગ્યા મને અહીંયા દેખાય છે, પી અને વી બંનેની સાથેની જગ્યા દેખાય છે. વી આર ડબલ્યુ ને આપણે આમ મૂકી શકીએ, જો વી અહીંયા, આર અહીંયા અને ડબલ્યુ અહીંયા, આમાં બેસી ગયું. હવે તમે કહો આમાં નથી બેસતું, એનું કારણ શું છે કે નથી બેસતું? તો માની લો હું અહીંયા એસ મૂકી દઉં તો યુ અહીંયા આવે. બની શકે એસ અહીંયા હોય તો બે ને છોડીને યુ અહીંયા હોય. સમજો 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 સમજો, સમજાય હું શું કહેવા માંગુ છું? હવે તમે આની અંદર જોશો તો પી અને વી ને સાથે જ મૂકવા પડશે, તો પી અને વી ને તમે સાથે મૂકશો. હવે વી ની નીચે આર અને ડબલ્યુ હોવા જોઈએ, તો વી ની નીચે આર અને ડબલ્યુ બેસી ના શકે, એનો મતલબ આ કેન્સલ થઈ ગયું. તમે કહેશો સાહેબ હવે આની અંદર તો મૂકી જો, આની અંદર તો મૂકી જો આવી રીતે, તો પી અને વી ને અહીંયા મૂકો તો આર અને ડબલ્યુ ના બેસી શકે, એટલે આ આખી પોસિબિલિટી જ ખોટી પડી ગઈ. સમજાય હું શું કહેવા માંગુ છું? બરાબર છે. હવે અહીંયા એસ મૂકો, અહીંયા યુ મૂકો, પી વી, ટૂંકમાં પી અને વી ને તમારે ઉપર જ મૂકવા પડશે, તો જ આર અને ડબલ્યુ નીચે આવશે. તો પી અને વી કદાચ અહીંયા મૂકો, પી અને વી કદાચ તમે અહીંયા મૂકો, તો આર અહીંયા આવે, ડબલ્યુ અહીંયા આવે, તો એસ અને યુ નું સેટિંગ કરવું પડે. આમાં સેટિંગ થશે નહીં, આમ દેખાઈ જાય છે નથી થતું. એનો મતલબ એમ થાય નીચેનામાંથી કયું બોક્સ એસ ની તરત જ નીચે મૂકવામાં આવ્યું છે? નહીં, ઉભા રહો, એસ ની તરત નીચે મૂકવામાં આવ્યું છે ભાઈ, એસ જ પોતે નીચે છે, તો કોઈ નથી. એસ ની તરત નીચે કોઈ નથી, એસ ની તરત નીચે કોઈ નથી. તમે જોઈ લો ને એસ ની નીચે કોણ છે? સમજાય છે ને શું? બહુ સરસ મજાની પઝલ છે, સમજાય છે? ફરીથી એકવાર તમે જો આની અંદર બનાવો એટલે તમને આઈડિયા આવે. આ ટી છે ને, હવે એસ ને તો ગમે ત્યાં મૂકી શકો ને તમે. એવું જો યુ અને એસ વચ્ચે બે છે, જે બોક્સ ટી ની નીચે મૂકવામાં આવે છે, એટલે કે એસ ટી ની નીચે છે, તો એસ તો અહીંયા પણ હોઈ શકે, એસ તો અહીંયા પણ હોઈ શકે, એસ તો અહીંયા પણ હોઈ શકે. હવે એસ અહીંયા હોય તો બેને છોડીને યુ અહીંયા હોય, તો પી અને વી ને મારે અહીંયા મૂકવા પડે, તો પોસિબલ જ નથી આમાં તો. સમજાય? હવે ટી અહીંયા હોય, ક્યુ અહીંયા હોય, સમજો બરોબર, તો પી અને વી ને મારે અહીંયા મૂકવા પડે, તો આર અને ડબલ્યુ અહીંયા આવશે, વી આર ડબલ્યુ અને એસ, વી આર ડબલ્યુ અને એસ, તો બચ્યું કોણ? અચ્છા, આપણે યુ તો મૂક્યું જ નહીં ને, સોરી, યુ બે ને છોડીને યુ પોસિબલ નથી, અહીંયા આવશે પીઆર, તો બે ને છોડીને આ, બરાબર છે. તો વી અહીંયા, તો મેળ નહીં આવે, મેળ નહીં આવે, એનો મતલબ નન ઓફ ધીસ. નન ઓફ ધીસ મતલબ નન, એસ ની નીચે કોઈ નથી, એસ પોતે જ નીચે છે, એસ ની નીચે કોઈ નથી. નેક્સ્ટ ચલો, 2 5 6 7 3 4 9 અંકોને ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવવામાં તો કેટલાની સ્થિતિ સમાન રહે? તો 2 3 4 5 6 7 9, તો કેટલા સ્થિતિ? જો આની સમાન છે અને આની એક સમાન છે, બાકી જો 5 બદલાઈ ગયો, 3 બદલાઈ ગયો, 6 બદલાઈ ગયો, 4 બદલાઈ ગયો, બધા બદલાઈ ગયા, ખાલી 2 એવા છે કે જેની સ્થિતિ કેવી રહેશે? સમાન રહેશે. ચલો, 5 7 32 15 8 230 અને આ જો 7 50 35 નહીં મેળવે, 15 અથવા 120 નહીં મેળવે. એક તો ગુણાકાર કરી ગયો, સરવાળો કરવાનો તો મતલબ જ નથી. 15 ના 23 થાય, 23 ગુણ્યા 10 કરો, 7 ને 5 12 થાય, 12 ગુણ્યા નહીં થાય. એનો મતલબ અહીંયા કદાચ હવે વર્ગ કરી જોઈએ, તો 5 નો વર્ગ 25 થાય, 25 વત્તા 7 કરો તો 32 આવે. 15 નો વર્ગ 225 થાય, 225 ને 8
225 ને 8 કરો તો 8 ને 5 13, 2 ને 233 થાય. તો અહીંયા તો 30 છે. અને અહીંયા 6 નો વર્ગ 36 કરો અને 36 ને 42 લાવવા છે તો 6 આવે. અહીંયા 42 છે તો અહીંયા મારે 6 એડ કરવા પડે ને. હમ 25 ને 60 32 यहाँ गड़बड़ है. અહીંયા 233 હોવા જોઈએ. 15 નો વર્ગ થાય 225 અને 225 ને 8 થાય 233 તો અહીંયા 6 આવે. તો પછી કારણ કે આ ઓપ્શનને ધ્યાનમાં રાખીને મેં કર્યું છે. આપણે ઓપ્શનને ધ્યાનમાં રાખીને કર્યું. અહીંયા મેં ઓપ્શનને ધ્યાનમાં રાખીને 6 મૂકી જોયા કે ઓપ્શનમાં 6 છે કે નહીં. તો 36 ને 6 42 થાય છે. તો આ લોજિક હશે. એટલે અહીંયા 233 હોવા જોઈએ. અહીંયા ક્વેશ્ચનમાં કદાચ 33 ની જગ્યા પર 30 લખાઈ ગયા છે મે બી. બરાબર. ઓકે, અત્યાર સુધી તો આવું છે. નેક્સ્ટ ઇનઇક્વાલિટી. એટ ધ રેટ નો મતલબ ગ્રેટર ધેન. એટ ધ રેટ નો મતલબ ગ્રેટર ધેન. પ્લસ નો મતલબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. હેઝ નો મતલબ થાય સ્મોલર ધેન. પરસન્ટેજ નો મતલબ થાય આઈધર લેસ ધેન ઓર ઇક્વલ ટુ. અને ડોલર નો મતલબ થાય ઇક્વલ ટુ. ચલો 5 સાઈન આવી ગઈ છે. ઓકે, શું શોધવાનું છે કઈ કીધું નથી. લ્યો અહીંયા મિસિંગ છે ડેટા. અહીંયા મિસિંગ છે. અહીંયા જે શોધવાનું છે આપ્યું નથી ને. ક્યાં આપ્યું છે મિસિંગ છે ભાઈ. ક્વેશ્ચનમાં એરર છે. હે ટાઈપ બનાવવાળા બેન ભૂલી ગયા લાગે છે અહીંયા મૂકવાનું. અહીંયા જે મૂકવું જોઈએ ને આપણે કે ભાઈ આના ગ્રેટર ના ચેક કરવું પડે ને. કન્ક્લુઝન 1 શું, 2 શું, 3 શું, 4 શું, લાઈક ધેટ. ચલો આપણે આપણી રીતે બનાવીએ. જો કઈ વાંધો નહીં, આપણે આપણી રીતે બનાવીએ. જો સમજો આવી રીતે બનાવો. જેમ કે A છે, બરાબર છે. A હેઝ B. મેં આવી રીતે બનાવ્યું. પછી બીજું સ્ટેટમેન્ટ આપ્યું છે મેં C $D. અને ત્રીજું સ્ટેટમેન્ટ આપ્યું છે મેં કે D percentage E. ચાલો બરાબર છે. D percentage E આપણે બનાવીએ. જો તો પહેલા આપણે આને કનેક્ટ કરી દઈએ અને આને કનેક્ટ કરીએ. D is equal to D. તો D ડોલર, બરાબર છે. ડોલર મતલબ C is equal to D. અને પરસન્ટેજ છે તો D લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ E. બરાબર છે. અને નીચે બે કન્ક્લુઝન આપી દઈએ આપણે. આવી રીતે બે કન્ક્લુઝન આપી દઈએ. કન્ક્લુઝન બી આપવા પડશે ને. આ સ્ટેટમેન્ટ છે તો કન્ક્લુઝન આપવા પડશે ને. ચાલો પહેલું કન્ક્લુઝન એ આપી દઉં છું કે E ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ C. અને બીજું કન્ક્લુઝન એ આપી દઉં છું હું એ આપી દઉં છું કે A લેસ ધેન B. ચાલો નહીં, A ગ્રેટર ધેન B. ઓકે ફાઇન. તો આપણે કેમ સોલ્વ કરશું? તો A ગ્રેટર ધેન B. હવે આનો મતલબ શું થાય? A અહીંયા છે. હેઝ નો મતલબ શું છે? લેસ ધેન છે B. એનો મતલબ A લેસ ધેન B છે તો આ તો ગ્રેટર ધેન છે. આ કન્ક્લુઝન ખોટું પડે. E લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ C. E લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ C. બરાબર છે. E લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ C. એનો મતલબ E નાનો હોવો જોઈએ, E મોટો પડે છે તો આ એ ખોટું પડે. બરાબર છે. નાઈધર વન નોર ટુ કન્ક્લુઝન ઇઝ ટ્રુ. બેમાંથી એકે સાચા નથી. હા, જો આ કદાચ આવી રીતે હતે, ફોર એક્ઝામ્પલ આ કદાચ આવી રીતે હતે તો સાચું હતે. ક્યાં પછી કદાચ આવી રીતે હતે તો સાચું હતે. આવી રીતે હતે તોય સાચું હતે. આવી રીતે હતે તોય સાચું હતે. તોય હું સાચું કહે. બાકી આમાં આવશે none of this નહીં, સોરી, neither one nor two correct. All pencil are colors. All pencil are colors. All colors are paint. All colors are paint. And some paints are pictures. ચાલો, some pencil are pictures. શું કેટલીક પેન્સિલ પિક્ચર છે? આ પેન્સિલ પિક્ચર ને જાણતો નથી, પિક્ચર પેન્સિલ ને જાણતો નથી. ડાઉટફુલ કેસ છે, અત્યારે ખોટું આપી દો. સમ પેન્ટ આર કલર. કેટલાક પેન્ટ કલર છે. હા, આ જે કલર ની અંદર જે દેખાય છે ને પેન્ટ, એ બધા જ પેન્ટ કલર છે. આ પેન્ટ કલર નથી પણ આ અંદરના પેન્ટ છે એ કલર છે. સાચું છે. સમ કલર્સ આર પેન્સિલ. યસ, આ જેટલી પણ કલર છે આ બધા જ કલર પેન્સિલ છે.
એટલે કે સમ કલર આર પેન્સિલ. આ સાચું છે. 2 અને 3 બંને સાચા છે ઓપ્શનમાં. ઓનલી 2 and 3 ફોલો. ઓનલી 2 and 3 ફોલો. 1 ખોટું છે. ડન. સનીએ આવતીકાલના શો માટે આજની ફિલ્મ ટિકિટ ઓનલાઈન બુક કરાવી. આજે આવતીકાલના શો માટે આજની ફિલ્મ ટિકિટની આજે બુક કરાવી. આજે ફિલ્મ ટિકિટ બુક કરાવી. આવતીકાલે પિક્ચર જોવું છે તો આજે એને ટિકિટ બુક કરાવી. તો શું શું ધારણા હોઈ શકે? અઝમ્પશન છે. સ્ટેટમેન્ટ અઝમ્પશન, વાક્ય ધારણા. તો ફિલ્મની ટિકિટ અગાઉથી બુક કરાવી શકાય છે? હા, કરાવી શકાય. એટલે માટે આજે કરાવી દીધી એને. બની શકે ને આવતીકાલે મૂવી જોવા જવું છે, બરાબર છે, તો આપણે ફેસિલિટી છે તેનો ઉપયોગ કરી લઈએ. આજે આપણે બુક કરી દઈએ ટિકિટ. ફિલ્મની ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકાય છે? કરાવી શકાય ને, કેમ ના કરાવી શકાય છે? ફિલ્મની ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકાય એટલે તેને બુક કરાવી. અને બીજી વસ્તુ આવતીકાલે કરી શકે એટલે અગાઉથી ટિકિટ બુક કરાવી શકાય છે. અગાઉથી પણ ટિકિટ બુક કરાવી શકાય છે અને ઓનલાઈન ટિકિટ પણ બુક થાય જ છે. બંને વસ્તુ સાચી છે, એકે ખોટી નથી. બંને ધારણા સાચી છે, એકે ધારણા ખોટી નથી. હે છે ઓપ્શનમાં. બોથ અઝમ્પશન 1 and 2 આર ટ્રુ. ઇમ્પ્લિકેટ મતલબ અનુસરે છે. મિરર ઇમેજ નો પ્રશ્ન છે. અચ્છા, મિરર ઇમેજમાં હંમેશા લેફ્ટ ટુ રાઈટ સમજવાનું. અહીંયાથી આમ છે, સીધું આમ જશે. બોલો હા કે ના? બરાબર છે. અને આ આમ જશે. બરાબર. ચલો, અહીંયા આવશે આ અને અહીંયા આવશે આ. તો આવું ક્યાં છે? આવું ક્યાં છે? આવું મને ઓપ્શન સી માં દેખાય છે. જો આવું મને ઓપ્શન સીધું આમ ડાયરેક્ટ આમ કરો ને તો આ આવશે, આમ જશે, અહીંયા આવશે, અહીંયા આવશે. ખતમ. ઓપ્શન સી. રેડી? આ તો કોઈ કારણ નહીં આવે. બરાબર છે. અને આ સીધું આમ જશે એટલે આ ખૂણો પણ અહીંયા જ આવશે. રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. પેપર ફોલ્ડ કરવાનું છે. પહેલા પેપરને આમ આ રીતે ફોલ્ડ કરવાનું છે અને પછી અહીંયા ઉપરથી નીચે ફોલ્ડ કરવાનું છે. એટલે આ એક જ ટુકડો બાકી રહે. હવે આ ટુકડામાં મને અહીંયા દેખાય છે શું ખબર છે? એક આવી રીતે દેખાય છે, એક આવી રીતે દેખાય છે અને એક આવી રીતે દેખાય છે. તમે આને ઓપન કરશો તો અહીંયા બીજું એક દેખાશે. પછી આ અહીંયા આવશે આવી રીતે અને આ પોર્શન અહીંયા આવશે. બોલો હા કે ના? હવે આને તમે આમ ઓપન કરશો એટલે આ અહીંયા દેખાશે, આ અહીંયા આવશે, પછી આ અહીંયા આવશે, આ અહીંયા આવશે, આ અહીંયા આવશે અને આ અહીંયા આવશે. તો આ સિચ્યુએશન મને ક્યાં દેખાય છે? એમાં દેખાય છે? ના, આમાં તો એક જ છે. આમાં એક જ છે. જો મને અહીંયા દેખાય છે. આજો યસ, ડન. ઓપ્શન સી. આવું અલગ અલગ બી નથી. આવું અલગ અલગ પણ નથી. સીધે સીધું અહીંયાથી કટ જ કરેલું છે. એટલે આ જે ભાગ છે ને વચ્ચેની લાઈન, એ એકચ્યુઅલી વચ્ચેની લાઈન નથી, પેપર ફોલ્ડિંગની લાઈન છે. એટલે અહીંયા મને સીધે સીધા આવી લાઈન દેખાશે. આવી સીધી બે દેખાશે. વચ્ચે જે ફાટેલું છે, અહીંયા ફાટેલું, અહીંયા ફાટેલું, અહીંયા ફાટેલું, અહીંયા ફાટેલું. ડન. ઓપ્શન સી. ઓકે, ચલો. ઓકે, જો આ બાજુ છે, એની પછી આ છે, એની પછી આ છે. ટૂંકમાં આ આની વિરુદ્ધ છે. જો આ આની વિરુદ્ધ છે તો આ આની આમ વિરુદ્ધ આવશે. બરાબર છે. આ આની વિરુદ્ધ આવશે. આ આવશે. આવું ક્યાં છે? આવ્યું ઓપ્શન બી માં. દેખાય છે? ઓપ્શન બી માં. બોલો ક્લિયર થાય છે? નેક્સ્ટ. આ આકૃતિમાં કેટલી સંખ્યા છે ઘનની? જો આ ટાઈપનું એક શોર્ટકટ ફોર્મ્યુલા છે. આ ટાઈપના પ્રશ્નોમાં એક શોર્ટકટ ફોર્મ્યુલા છે. જો ઘનમાં શું હોય ખબર? આવા ક્યુબ કેટલા છે આની અંદર સમજો. આની નીચે પણ હશે, આની નીચે પણ હશે, આની નીચે પણ હશે, ટૂંકમાં પાછળની સાઈડ. તો જ્યારે પણ આ ટાઈપના પ્રશ્નો તમને દેખાય, તમને કોઈ પણ આવા 3D આકૃતિ આપે, તમને પૂછે કે આમાં કેટલા ઘન છે, તો હંમેશા જેટલા ફ્લોર, આને ફ્લોર કન્સેપ્ટ કહેવાય. શું કહેવાય? ફ્લોર કન્સેપ્ટ. ફ્લોર કન્સેપ્ટ કહેવાય. એનો મતલબ ફ્લોરિંગ પર નામ આપી દો. જેમ કે 1 1 1 1 અને 2 2 2, કારણ કે આ બીજો માળ છે, આ ત્રીજો માળ છે અને આ ચોથો માળ છે. 1 1 1 1 2 2 2 3 3 3 4. હવે બધાનો સરવાળો કરી દો. 4 3 ને 3 6, 2 ને 2 4 ને 2 6 અને નીચે 4. બધા એડ કરો. 6 ને 4 10 ને 6 16 ને 4 20. આન્સર આવે 20. આવા કોઈ પણ પ્રશ્ન આવે, કોઈ બી આકૃતિ આવે ઘરની, આડી અવડી ઊભી પાછળ ગમે આકૃતિ આવે, ફ્લોર કન્સેપ્ટ યાદ રાખો. નીચેના ફ્લોરને 1 નંબર આપી દો, ઉપરના ફ્લોરને 2 નંબર આપો, ત્રીજા 3 નંબર, ચોથાને 4, પાંચમાને 5, એવી રીતે. અને દરેક ફ્લોરનો પછી સરવાળો કરી દેવો તો સીધો આન્સર મળી જશે. ઓકે, ડન. કમ્પ્લીટ થઈ ગયું. સો આઈ હોપ તમને બહુ સારી રીતે દરેક વસ્તુ એકદમ સારી રીતે દરેક પ્રશ્નો સમજાયા હશે.
2-3 પઝલો બહુ સારી હતી હે ને. તો આવા બ્રહ્માસ્ત્ર ક્વેશ્ચન હતા આની અંદર. એટલે આ ટાઈપના પ્રશ્નો એક્ઝામમાં આવવાની શક્યતા છે. હવે ગ્રુપ ડી ને ઘણી બધી શિફ્ટ હજી બાકી છે, તો ખાસ ધ્યાન આપજો. તો રેલવે એનટીપીસી ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો જેને પ્રોપર રેલવેની તૈયારી કરવી છે ને આવનારી અપકમિંગ એનટીપીસી અને ગ્રુપ ડી ની પણ જો તમારે તૈયારી કરવી હોય તો આપણે એની પાસે પ્રોપર એક લક્ષ્ય લાઈવ બેચ છે. આ લાઈવ બેચની અંદર તમને CBT 1 અને CBT 2 એટલે રેલવેની બંને CBT 1 CBT 2 બંને એક્ઝામની તૈયારી કરવામાં આવશે. 250 થી વધારે લાઈવ લેક્ચર, CBT 1 અને 2 ની તૈયારી, વીકલી કરંટ અફેર્સ. આ સૌથી મહત્વનો પોઈન્ટ છે, કેમ કે સેન્ટ્રલનું કરંટ અફેર્સ તમને બેચની અંદર પ્રોપર વીકલી કરાવવામાં આવશે, જેથી આખા વર્ષનું કરંટ વેકેન્સી આવે ત્યાં સુધીમાં તૈયાર થઈ રહે. મોક ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, લેક્ચર PDF, લેક્ચર જોયા પછી રેકોર્ડેડ ફોર્મમાં જોઈ શકો છો. 100 પ્રશ્નોથી વધારે પ્રેક્ટિસ શીટ તમને મળશે અહીંયા. દરેક ચેપ્ટર પૂરું થાય એટલે 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ મળી જાય. મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશના સાયન્સના તમને હાર્ડ કોપીની બુક પણ મળશે. આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. રેડી? તો આઈ હોપ તમને બહુ સારી રીતે દરેક પ્રશ્નો સમજાયા હશે. પ્રોપર વેમાં નોટ કરો અને બીજા નવા સેશનમાં આપણે મળીશું અને આવા સારા એવા પ્રશ્નો હજી પણ આપણે સોલ્વ કરાવીશું. ઠીક છે, મળીએ છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.